મહેસાણા જિલ્લા પંચાયત જ્યાં વિકાસના કાર્યો થવા જોઈએ ત્યાં તો ખુદ બિલ્ડિંગ જ વિકાસ માટે રાહ જોઈ રહી છે। અહીં ગમે ત્યારે વાયરિંગમાં આગ લાગી જાય છે, જાણે કે આધુનિકતાના નામે શોર્ટ સર્કિટનો તહેવાર ઉજવાતો હોય। ખુલ્લા વાયરો જાણે કે અરજદારો અને કર્મચારીઓનું સ્વાગત કરી રહ્યા હોય કે આવો અને ક્યારેક અકસ્માતનો ભોગ બનો। અને આજે તો હદ થઈ ગઈ। ખુદ પ્રમુખની ચેમ્બર નજીક ખુલ્લા વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ અને આગ લાગતા જ વીજળી ગુલ થઈ ગઈ અને કર્મચારીઓ ગરમીના કારણે શાખાની બહાર બેસી ગયા, જાણે કે ઓપન એર ઓફિસનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોય। તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઐતિહાસિક જર્જરિત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તો 2.5 વર્ષ પહેલા જ કરાયું હતું, ત્યારે 29 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજો મુકાયો હતો, પણ હવે તો અંદાજિત ખર્ચ 62 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, છતાં નવા બિલ્ડિંગનું કામ શરૂ નથી થયું। આને કહેવાય વિકાસની ઝડપ। કર્મચારીઓ બિચારા કરે શું? જૂના જર્જરિત બિલ્ડિંગમાં બેસવા માટે મજબૂર છે હાલ તો, જાણે કે સરકારી સેવાનો અર્થ જીવના જોખમે નોકરી બની ગઈ હોય। આશા રાખીએ કે આ વિકાસ ક્યારેક તો પૂર્ણ થશે અને કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત વાતાવરણ મળશે।